જય સ્વામિનારાયણ. અમારે સ્વીડનવાળા મંજુબેન તરફથી દાબેલી છે. દાબેલી સરસ દેખાય છે. હાલો ચાલુ કરી દો. સોસ દેતા જાજો. છાસ હા ચાલુ કરી દો. ક્યાં કોના તરફથી? જય સ્વામિનારાયણ બોલ. એ મને સાલ લઈએ તો ઓઢવા, ઠંડી વધારે લાગે. જાતો મારા રૂમમાંથી. આજ બહુ થાક લાગ્યો મને આખો દીનો. જય સ્વામિનારાયણ. લે 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 પણ શું છે? તમે બે છે ને નોકરી રોજ બે એનું નહીં. તારોય વાખે ત્યાં હું કામ જવું જોઈએ? આપણોય વાખે, બેયનો વાખે, બેયનો વાખે, બેયનો વાખે. ત્યાં માર માય રોજ ઉઠીને તમારે બેયની રામાયણ છે. ભલે રોતી આ પીલુડા પાડતી ને તે બે ઉપાડીને દઈ દઈશ. રોજ એ બેયની લપ હોય બેસવા હાટુથી. ગમે ત્યાં બેસી જવાનું હોય. અહીંયા જ બેસું પગમાં જ. મારા પગમાં બે કઈ મને વાલી વધારે ન થઈ જાય ને ઓલી ઓછી ન થઈ જાય. મારા માટે બધા હરખા જ હોય. પગમાં બેસવા હાટું બાજે બે. બોલો રોજ ઉઠીને. તું એના જેવડી, તારા જેવડી. છોકરીયું માનસી માનવી બે બાજે. ગમે ત્યાં બેસી જવાનું હોય. એવું થોડું કાંઈ અમુક ના અહીંયા બેહી એને વાહો જ દેખાય. ત્યાં બેહી બધાય દેખાય. લાંબી તો છે જ નહીં અહીંયા. જય સ્વામિનારાયણ. હે આજે નહીં બેસવાનું. શનિ રવિ રજા. બોલ હા કરજો. વાંચવાની રજા હોય તો તાલી પડાતી હશે. એટલે આ એવું થયું કે તમને ભણવું વધારે નથી ગમતું. હા છોકરા છે હાઈલા રાખેલ. બેન સમજાવ્યું પડે. બેને અહીંયા હું બેઠી હોય ને ખુરશી પર અહીં પગ પાઈ બેસવું જાય. અહીં બેસવા હાટું ઝઘડો કરે. અહીંયા બેસવા માટે જમી લ્યો ને એટલે બે માર પાસે આવજો. બે ને ઉપાડી ઉપાડીને આજ બે દેવીશ. બે ના બહુ નાટક વૈધાસ. તમે આવો એટલે ખમણ લેતા આવશો એમ. અને તમે જ કેમ બે પેલા લાઈનમાં પેલામાં જ ઊભા હોય? પેલા જ તમે બે આજથી છે ને બે પેલા ન ઊભા રહેતા. વચ્ચે ઊભા રહેજો. આ બે જ પેલી લાઈનમાં બાપુજી થઈને ઊભા હોય. હે તમે નહીં. આ બે પછી બેયના ઝઘડા ખૂટતા જ નથી. બધાયના ખૂટી ગયા. ગમે ત્યાં બેસવું જ છે. મારા પગ પાસે બેસ જાય તો મને વાલી વધારે થઈ જાય. અને અહીં સામે બેસે મને વધારે ઓલી હોય. મારા માટે બધાય સરખા જ હોય. એવું મનમાં ક્યારેય કોઈને રાખવાનું જ નહીં. બસ આશા દીદી બેસે ત્યાં જ બેસવું જાય. મગજમાંથી જાતું નથી. ગરમ નથી થઈ ગયા. વાત કરી છે બે ઝઘડે અત્યારે જમવા ટાણે. બે પાછી રોવે પછી. લે ચાલો આજે કોના તરફથી છે જમણવાર? ક્યાંથી? જોશથી બોલો. આ દિવસ જ સવારથી ગરમ થવાનો. ચાલો બોલો જય બોલો.
મંજુબેનને થેન્ક યુ કહી દો. કાલે જ ફોન આવ્યો હતો એમનો. દીકરીઓને યાદ કરું છું, તમને યાદ કરું છું, એમ જ ફોન કર્યો છે. થેન્ક યુ મંજુબેન. અમારે મંજુબેન સ્વીડનથી આજે એના તરફથી પ્રસાદ છે. રણજીતભાઈ જય સ્વામિનારાયણ, જય રામદેવપીર. અમારે કવિતાબેન હરેશભાઈના વાઈફનું નામ વીણાબેન ને શું નામ એ મને ભૂલાઈ ગયું. અમારા ભાભીનો આજે હરેશભાઈના વાઈફનો ભાભીનો જન્મદિવસ છે. હેપી બર્થડે કહી દો. એના જન્મદિવસ નિમિત્તે પ્રયાગમાં સેવા આપી છે 10,000ની. જય સ્વામિનારાયણ. રોહિતભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજ હું બહુ થાકી ગઈ છું. આખો દી રાજકોટ ગઈને આવી. જય સ્વામિનારાયણ. અલ્પેશભાઈ ટોલરિયા જુગ જુગ જીઓ. થેન્ક યુ ભાઈ. અચ્છા તમારો બર્થડે 10 એકે છે. મારી ભત્રીજીનો બર્થડે સાઈનનો 9 એકે છે, પણ હું તો નહીં હોય. રોહિતભાઈ આવું છે તમારે? હું તો હઈશ નહીં. આવજો. ના મેં નથી જઈ મોજી, બાકી જ છે. મને દાબેલીને એવું ન જોઈ, મને ભાવે નહીં. તમને ખબર ને કવિતાબેન મારા માટે શું બનાવ્યું? ખીચડી કઢીને બાજરાનો રોટલો એવું બનાવ્યું. જય માતાજી. ઠંડી છે થોડીક, છે આજે વધારે લાગે છે. નમસ્તે નમસ્તે. જય સ્વામિનારાયણ. તાર મમ્મી કાલ આવવાના દ્રષ્ટિ? હે ક્યારે ગયા? લે મારે કામ હતું. કેટલા દિવસ ગયા? 2-3 દિવસ જ ને. તો અહીં તો મારે જવા પહેલાં બોલાવી લેશું. બધું ખાજો પણ સેવ મમરા ન ખાતા. મમરા વગર તો આંખ જ ન ખુલે. ઓલું કે ને બધાને વ્યસન ન હોય અલગ અલગ, મન મમરાનું વ્યસન કાંઈ, પણ હમણાં તે ભૂલાઈ જાય. હવે હમણાં એટલું બધું ખાસ રહ્યું નથી કાંઈ કે એના વગર ન ચાલે. ભદ્રેશભાઈ જય સ્વામિનારાયણ. નિમિષાબેન જય સ્વામિનારાયણ. રામભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને જમીન શું કરવાનું? રમવાનું છે કે સૂઈ જવાનું? સભા કરવાના? શેની સભા? ભગવાનની. ક્યાં વિષય ઉપર? યમદંડ વાંચતા હતા? કોને યમદંડ વાંચ્યો? યમદંડ વાંચ તો આપણે હવે દાબેલી જ નથી બના. યમદંડ વાંચો ને, યમદંડ તો તમને તેમ જ થાય બધું મૂકીને જંગલમાં વહી જવું. હે એટલો વૈરાગ જાગે. યમદંડ વાંચો ને. હા યમદંડ વાંચો ને એટલે તમને એમ જ થાય કે આપણે હવે ભગવાન ભજવા જ વહી જવું. મારા મંદિરમાં બેઠા ને તો મારા માથા કુટે વાંચી દીધું, વધારે કહી દીધું, બોલાઈ ગયું તો સારી માછી સ્પેશિયલ કરી. યમદંડ બહુ સરસ છે કે તમારા જ્યાં સુધી લોહીમાં હોય, તમારા લોહી હોય આમાં, ત્યાં સુધી તમે પાવર કરો, બધું કરો. પછી એક દિવસ તમારું શરીર વૃદ્ધ થવાનું જ છે. એટલે તમારે દીકરાના હાથમાંય જવાનું જ છે, વહુના હાથમાંય જવાનું છો. તો પહેલેથી જ શાંતિ રાખી અને વ્યવસ્થિત રહી તો, અને પછી છેલ્લે જવાનું છે સ્મશાને. ત્યાંથી જવાનું છે. જેવા કર્મ કર્યા હોય એ રીતના ફળ મળવાનું છે.
તો એમાં કોઈને છૂટકો જ નથી, ભોગવવાનું જ છે. એટલે યમદંડ વાંચો ને એટલે તો બહુ ખબર પડે, બહુ એટલે બહુ. હું તો બી ગઈ હતી. બી ગઈ હતી ને, કેવા દંડ હોય બધા મળે જ, એમાં કોઈ શંકા જ નથી. ઓલા આપણે પગ મૂકીને ખાઈએ ને આપણે તો રાક્ષસ આપણે ખાઈ જાય, સાપ કોઈ નહીં આપણે ખાઈ જાય. કોઈ- પગનું આપણે સોનું ચોરી લીધું હોય કે કોઈ પણ આપણે ચોરાવીને તો આપણે કૂવો હોય ને એમાં સાપ હોય એમાં આપણે એને રાક્ષસ નાખે એવું બધું. તો એ તો યમના દંડ હે, તો બધા દંડ ભોગવવા પડે. એ યમદંડ જરાય ખોટું નથી કે આવા દંડ મળે આપણને. એક મેં નો કીધું શાકભાજીની લારી, એક તમે દ્રાક્ષ ખાવ કે એક તમે ખારેક ખાવ કોઈની, કે એક બોર ખાવ, તો એ તમારે એને ઋણ ચૂકવવા આવવું પડે ને, આવવું જ પડે. શું કરવું પડે? પેલા વસ્તુ લઈ લેવાય, પૈસા દઈ દેવાય ને પછી ખવાય. શું કરાય? એમનેમ ન ખવાય. મારો સિદ્ધાંત જ છે. હું કોઈ પણ લારીએ કાંઈ પણ વસ્તુ લેતી હોય તો પેલા વસ્તુ લઈ લો પછી ચાખો, એ પછી આપણું કહેવાય. શું કહેવાય? અને 1 રૂપિયો કોઈનો શાકવાળાનો બાકી હોય ને તો આપી આવવાનો, નહીંતર 1 રૂપિયા માટે બીજો જન્મ લેવો પડે ને, લેવો જ પડે. એમાં કોઈ શંકા જ નથી. બધા એમ કે ને કે બીજો જન્મ કોને જોયો છે, એ બધું થાય. શું કે? એક નવા સોસાયટીમાં દુકાને આનો ઓલા ભાઈ તેમને ઈ કહો કે ભાઈ ચોકલેટ લઈ જાઓ, હું પછી તમને દઈ દઈશ, હું બોલાઈ જાઉં ઘરે દઈ દઈશ. હવે દઈ દેવાના. જેટલી ચોકલેટ ખાધી ને ભાઈ પૈસા એની દુકાને કાંઈ નહીં. આ 100 રૂપિયા દઈ દેવાના. એમ કે મેં અત્યાર સુધી તમારી જેટલી ફ્રીમાં ચોકલેટ ખાધી ને આલ્યો, દઈ જ દેવાના. એટલું નીતિવાળું બનવાનું. કોકને અફસોસ થવો જોઈએ કે મેં આની હારે ખોટું કર્યું. આપણે આપણી નીતિ નહીં ચૂકવાની. જય સ્વામિનારાયણ. કેટલા યમદંડ વાંચ્યો? એક તે વાંચ્યું અમે મેં વાંચ્યું. અમે કઈ આ બે જોયા. એના દંડ જોયા હતા ને, કેવા દંડ હોય. અમે જોયા હતા. સાપોની વચ્ચેના તે બધુંય કાઢી લે. અત્યારે કાંડળીમાં કીધી છે આપણે. બધું છે. કોકનું આટલું કઈ ખબર વગર લીધું એટલે મરાઈ ગયા, એટલું યાદ રાખવાનું. એ અત્યારે નહીં, પછી ખબર પડે. ત્યાં કોઈ નો ભાગીદાર થાય. આપણે એ ભૂલ સ્વીકાર લીધી, સારું કહેવાય. ત્યાં કોઈ હગાવાલા, વહુ, છોકરા, પછી ગઈઢા, માસી, મામા, કોઈ આપણને બચાવવા ન આવે. આપણને કોઈ બચાવવા ન આવે. આપણા કરેલા આપણે જ ભોગવવાના. તમારી ક્રિશા રોજ જોવે છે મારો વિડીયો. એમ થેન્ક યુ. જય સ્વામિનારાયણ. આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ત્યાં હાઈવે ઉપર જ છે. જો છોકરીઓ કેટલું ધાર્મિક શીખે, વિચારજો. ઘરે આટલું નહીં શીખે, આટલા શાસ્ત્રય નહીં વાંચે. અહીંયા ભણવાની સાથે સાથે ધર્મય શીખશે અને એક આદર્શ નાગરિક બનશે. 5 બનશે ને એમાંથી 50 ને બનાવશે, એમાંથી 100 બનશે. એવી રીતના જ સાંકળ બનશે. એટલે આ બધું દેશનું ભવિષ્ય છે. આ બધા બાળકો, એનામાં કેવી એક્ટિવિટી પાડવી, એનામાં કેવા નેચર વિચાર લાવવા, એ આપણી બધાની ફરજ છે. એને તો જેવું આપશો એવું એ લેશે. હજી તો એ બાળક છે. એક વખત કોકની પેન્સિલ ચોરીને આવ્યું હોય ને આપણે નોખી જાય તો એ બીજે દિવસે વધારે મોટું ચોરીને આવશે, ત્રીજે દિવસે એનાથી વધારે મોટું, એવું શીખતું જશે. પણ એને શીખવાડવું તો પડે જ. ગમે એવી આદત તો આપણે જ કઢાવવી પડે. બેન અમદાવાદમાં રીસાને મીટર લગાવ્યા તમારા વિડીયોથી. મને કઈ સમજાતું નથી ભાઈ. જય સ્વામી. આજે મારા ભાનેજનો જન્મદિવસ. હેપી બર્થડે છે કૃષ્ણાનો.
અચ્છા, હેપી બર્થડે. હું દરરોજ જોઉં છું. સાચી વાત છે સંજયભાઈ. જય સ્વામિનારાયણ. ચાલો બધાને આજ બહુ થાકી ગઈ છું એટલે બહુ કેટલું બધું આજ તો બહુ લાઈવ આપ્યું છે. હા, આજ બહુ થકાઈ ગયો, અવાજ જો બેસી ગયો. એટલે ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભ રાત્રિ. પધારજો આવતા જતા. જય ગૌ માતા. મજામાં છીએ. ના ભાઈ કાંઈ અત્યારે છે નહીં. મેહુલભાઈ લાઈવ ચાલુ રાખો. કાંઈ ચાલુ ભાઈ લાઈવ નથી રાખવું. તમે અહીં આવો હવે. લાઈવમાં જ રોજે મુલાકાત થાય તો ક્યારેક રૂબરૂ બેનની મુલાકાત લ્યો. અજયભાઈ જય સ્વામિનારાયણ. રણજીતસિંહ સારું છે ને? આ સારું છે. નરેન્દ્રભાઈ જય સ્વામિનારાયણ. મુકેશભાઈ જય સ્વામિનારાયણ. આશાબેન ડોડિયાળાથી સરસ. વિશુભાઈ વાઘેલા જય સ્વામી. આજે જે હા રણજીતભાઈ અમારે રોજે ચિંતા કરે, બેન તમે પૂરું સૂતા નથી, તમે પૂરો આરામ કરો. પણ કોઈનું કોઈ મળવા વાળું હોય તો એને મળવાની ફરજ છે ને, પેલા ઊંઘની ફરજ નથી. અવાજ બેસી ગયો. હા નહીં ના બેન, થવું પડે ને. અને સામે આવે પરચો આપવાનો જ છે. રાહ જોઈને જ બેઠા છીએ. જય સ્વામિનારાયણ. ઠેક હું કહું તાર પાસે ઠેક તને બતાવા આવ્યા. હું કહું તાર પાસે કેમ આમ થાળીઓ લીધું? જમી લે એટલે તને થાળી બતાવા આવે એમ ને? ચેક ફિનિશ થઈ ગયું એમ. મેં કીધું આના મોઢા સુધી કેમ થાળી પહોંચે? કાગળ ઓલો ઓમ આવો, કાગળ ડસ્ટબિન માં કેજે. જય સ્વામિનારાયણ. કેવી બની? મસ્ત બની. બહુ ભાવે દાબેલ. હજી છે જ, ખાજો. જય સ્વામિનારાયણ. બેન મારું નામ કૃષ્ણાબેન છે. થેન્ક યુ. ચાલો બેન હવે હું ભૂલી ગઈ હતી. ભગવાન તમારી હર મનોકામના પૂરી કરે. થેન્ક યુ ભાઈ. મેહુલભાઈ જેને અરજીને આપી એનું નામ અરજીમાં આવી છે, નહીં હોય તો જ આપી છે ને. એનું નામ અરજીમાં હોય તો આવા કામ કરે જ નહીં ને. આવા કોણ કરે? આ કેટલી જાતની ઈર્ષા ભરી હશે, એ આવા કામ કરે. એના મા બાપના સંસ્કાર હોય આવા. નહીંતર હાથ ભાવના દુશ્મન હોય ને, એ આવા કામ ન કરે. એનોય પગ પેલા ખચકાય કે હું આવી રીતના કેમ કરી શકું. એટલે આ બધા લોહીના સંસ્કાર હોય આવા. એને એવું જ શીખવા મળ્યું હોય, ઝેર ને ઝેર. ઈર્ષા. એના લોહીમાં ઈર્ષા જ ભરી હોય એટલે ઈર્ષા જ કરી શકે, કોઈનું સારું ન વિચારી શકે. આજે લીડર પડખે આવીને ઉભા રહી ગયા. કોણ લીડર? હા આ ફેની બેન અમારા લીડર છે. ફેની કેટલા નામ લખ્યા કાલે? 2 નામ. કોનું? હે તો લેતી આવ, યાદ નથી તો અત્યારે એને કચરા પોતા કરાવવાના. તાર પાસે કેટલા નામ છે? શું કરતી હતી? બધાને મોઢા જોતી વાંચતી નહોતી. બીજું લ્યો તો પછી લીડર ને સજા આવે. તો પછી લીડર ને સજા ન આવે. અમાર ભક્તિ અને ફેની 2 લીડર છે. સાંજે વાંચતા હોય ને એના. બેન તમે બહુ સરસ જવાબ આપ્યો. ચાલો બધાને શુભ રાત્રિ કહી દો. શુભ રાત્રિ.
બધાને થેન્ક યુ. રાજી રહેજો, સાથે રહેજો ને ભગવાન તમારી રક્ષા કરે. ભગવાન તમારી રક્ષા કરે. શું પેપર આવ્યા? કેટલા આવ્યા? તાર 23 આવ્યા. ભક્તિને તમારે બેન જ પેપર આવ્યું? એમ નહીં, પેપર કેના કેના આવ્યા? બધાને પેપર આવ્યા? તમારે જ આવ્યા. ચોક્કસ ક્રિષ્નાબેન, તમે રસોડામાં જાઓ, મને કહો, વોટ્સએપ કરી દેજો તમારો નંબર, એટલે ક્યારેક એવી જરૂર હશે ને ચોક્કસ જણાવશું. મારો નંબર છે 9817199323. હા, દીકરીઓ મજામાં જ છે, મોજે મોજ છે. જમી જમીન ગટા જેવા થઈ ગયા જો કા બધા. ચાલો, શુભરાત્રી, જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે. કા